નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયની જે સ્વાધ્યાયન પોથીનો ભાગ 5 છે તેમાં જે પાઠ નંબર 9 આપેલો છે પરિમિતિ અને ક્ષેત્રફળ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 7 સ્વાધ્યાયન પોથી ભાગ 5। અને આ ભાગ 5ની અંદર આપણને જે પાઠ નંબર 9 આપેલો છે પરિમિતિ અને ક્ષેત્રફળ, તેનું સંપૂર્ણ સોલ્યુશન। જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। સાથે સાથે આના પછી હવે તમારે કયો વિડીયો જોઈએ છે તે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો। તો જોઈએ પ્રશ્ન નંબર 1। યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। પહેલું, નીચેનામાંથી કોનું ક્ષેત્રફળ πr² થાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, વર્તુળ। બીજું, વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, 2πr। ત્રીજું, વર્તુળના સંદર્ભમાં પાય એટલે શું? તો જવાબ આવશે વિકલ્પ એ, પરિઘના છેદમાં વ્યાસ। ચોથું, નીચે પૈકી કયું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, BE × BC। પાંચમું, નીચેનામાંથી સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ માટે શું સાચું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, BM × CD। છઠ્ઠું, નીચે આકૃતિમાં આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું મૂલ્ય શું મળશે? તો જવાબ આવશે વિકલ્પ સી, 24 સેન્ટીમીટર। સાતમું, નીચે આપેલ આકૃતિમાં ત્રિકોણ MPOનું ક્ષેત્રફળ શું થશે? તો જવાબ આવશે વિકલ્પ બી, 1/2 MP × OQ। ત્યાર પછી છે આઠમું, પ્રશ્ન નંબર 7ની આકૃતિમાં ત્રિકોણ MPOનું ક્ષેત્રફળ તથા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શું થાય? તો જવાબ આવશે વિકલ્પ સી, 1/2। નવમું, બાજુમાં આપેલ આકૃતિમાં ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શું થશે? તો જવાબ આવશે વિકલ્પ એ, 1/2 × AD × BC। દસમું, વર્તુળના પરિઘ માટે નીચેનામાંથી શું સાચું છે? તો જવાબ આવશે વિકલ્પ એ, તેના વ્યાસના 3 ગણા કરતાં વધારે। 11મું, વર્તુળાકાર મેદાનની ફરતે તાર બાંધવા શું શોધવું પડે? તો જવાબ આવશે વિકલ્પ બી, વર્તુળનો પરિઘ। 12મું, નીચેનામાંથી કોનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતાં અડધું હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ત્રિકોણ। 13મું, બાજુમાં આપેલ આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો જવાબ આવશે વિકલ્પ બી, r/π+2। 14મું, વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનો ગુણોત્તર શું થાય? તો જવાબ આવશે વિકલ્પ એ, r/2। 15મું, સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 7 મીટર અને ઊંચાઈ 5 મીટર છે તો તેનું ક્ષેત્રફળ શું મળશે? જવાબ આવશે વિકલ્પ બી, 35 મીટર સ્ક્વેર। 16મું છે, 18 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા કેટલા સેન્ટીમીટર હોય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, 9। 17મું, એક અર્ધવર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શું થશે? તો જવાબ આવશે વિકલ્પ બી, 32π। ઓશન જ્ઞાન લાઈવ દ્વારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે અને આ બ્રહ્માસ્ત્ર બેચની પ્રાઇસ 5,500 રૂપિયા છે, પરંતુ અત્યારે માત્ર ઓફરમાં તમને 1,265 રૂપિયામાં ચારેય વિષય તમને મળી જવાના છે, બરાબર? તો જરૂરથી વધારે માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી લેજો। એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ। ઓફર 26/1/2026 સુધીથી લઈ અને 31/1/2026 સુધી વેલિડ રહેશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર m અને ઊંચાઈ p હોય તો તેનું ક્ષેત્રફળ બરાબર m × p। બીજું, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર અર્ધપરિઘ ગુણ્યા ત્રિજ્યા। ત્રીજું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ। ચોથું, બાજુમાં આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર થશે? તો જવાબ આવશે 50। પાંચમું, બાજુમાં દર્શાવેલ સમાંતર બાજુ ચતુષ્કોણમાં APQRનું ક્ષેત્રફળ 140 સેન્ટીમીટર સ્ક્વેર છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ 280 સેન્ટીમીટર સ્ક્વેર। છઠ્ઠું, એક અર્ધવર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય? તો જવાબ આવશે 8π। સાતમું, 7 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ ખાલી જગ્યા મીટર સ્ક્વેર તો 154। આઠમું, ત્રિકોણ PQRમાં માપખૂણો Q બરાબર 90° છે જો PQ બરાબર 6 સેન્ટીમીટર અને QR બરાબર 4 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 12 સેન્ટીમીટરનો સ્ક્વેર। નવમું, ત્રિકોણ PQRમાં માપખૂણો Q બરાબર 90° છે જો PQ બરાબર 60 સેન્ટીમીટર અને QR બરાબર 4 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ PQRLનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર તો 120। 10મું, ચતુષ્કોણ MNOP સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેનું ક્ષેત્રફળ 60 સેન્ટીમીટરનો સ્ક્વેર છે। જો MO વિકર્ણ છે તો ત્રિકોણ MNOનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર થશે તો 30। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો।
એમાં પહેલું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં 3 ગણું હોય છે, તો જવાબ આવશે ખોટું. બીજું, પાઈની આશરે કિંમત 31.4 છે, તો જવાબ આવશે ખોટું. ત્રીજું, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, તો જવાબ આવશે ખોટું. ચોથું, અર્ધવર્તુળની પરિમિતિ એટલે અર્ધ પરિઘ ભાગ્યા ત્રિજ્યા, તો જવાબ આવશે ખોટું. પાંચમું, એક વર્તુળનો વ્યાસ જાણતા હોય તો તેનું ક્ષેત્રફળ પાઈ ડીનો સ્ક્વેરના છેદમાં 2 હોય, જવાબ આવશે ખોટું. છઠ્ઠું, ત્રિકોણમાં ત્રણેય વેધની લંબાઈ સરખી જ હોય છે, જવાબ આવશે ખોટું. સાતમું, બધા એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય છે, જવાબ આવશે સાચું. આઠમું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના દાખલા ગણો. એમાં પહેલું, સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં PM અને લંબ SR QR છે. જો PM બરાબર 12 સેન્ટીમીટર અને QR બરાબર 8 સેન્ટીમીટર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. અહીં PM ને લંબ SR છે ને PM ઊંચાઈ છે, તો QR ને સમાંતર SR હોવાથી આધાર બરાબર QR બરાબર 8 સેન્ટીમીટર, ઊંચાઈ બરાબર PM બરાબર 12 સેન્ટીમીટર, ક્ષેત્રફળ બરાબર 8 ગુણ્યા 12 એટલે કે 96 સેન્ટીમીટરનો સ્ક્વેર. બીજું, આપેલ આકૃતિમાં EFGH એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણની ઊંચાઈ FK તથા FIના માપ ક્રમશઃ 8 સેન્ટીમીટર તથા 4 સેન્ટીમીટર છે. જો EF બરાબર 10 સેન્ટીમીટર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ EFGHનું ક્ષેત્રફળ શોધો. તો EFGHનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ એટલે કે 10 ગુણ્યા 4 એટલે કે 40 સેન્ટીમીટરનો સ્ક્વેર. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ 132 મીટર સ્ક્વેર છે. જો CD બરાબર 11 મીટર હોય તો એમાંથી CD પરની ઊંચાઈ શોધો. તો ક્ષેત્રફળ બરાબર 132 મીટર સ્ક્વેર, આધાર CD બરાબર 11 મીટર. ધારો કે એમાંથી CD પરની ઊંચાઈ H, તો H બરાબર 132 છેદમાં 11 એટલે કે 12 મીટર. તો એમાંથી CD પરની ઊંચાઈ બરાબર 12 મીટર. ત્યાર પછી છે ચોથું, ત્રિકોણ ABCમાં માપખૂણો B બરાબર 90 અંશ. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 72 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો BC બરાબર 6 સેન્ટીમીટર હોય તો AB શોધો. તો ક્ષેત્રફળ બરાબર 72 સેન્ટીમીટરનો સ્ક્વેર, BC બરાબર 6 સેન્ટીમીટર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AB ગુણ્યા BC એટલે કે 72 બરાબર 1/2 ગુણ્યા AB ગુણ્યા 6 એટલે કે 72 બરાબર 3 ગુણ્યા AB, AB બરાબર 72/3 એટલે કે 24. તો જવાબ આવશે AB બરાબર 24 સેન્ટીમીટર. પાંચમું, જો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 81 સેન્ટીમીટરનો સ્ક્વેર હોય અને ઊંચાઈ PM બરાબર 3 સેન્ટીમીટર હોય તો QR શોધો. ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે કે 81 બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા 3. તો પાયો બરાબર 81 ગુણ્યા 2/3 છેદ ઉડાડી એટલે જવાબ આવશે 54 સેન્ટીમીટર. ત્યાર પછી છે છઠ્ઠું, ત્રિકોણ MNOમાં MB વેધ છે. MB ને લંબ ON છે. જો MB બરાબર 11 સેન્ટીમીટર અને ON બરાબર 10 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ MNOનું ક્ષેત્રફળ શોધો. MB બરાબર 11 સેન્ટીમીટર, ON બરાબર 10 સેન્ટીમીટર, ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 10 ગુણ્યા 11 એટલે ક્ષેત્રફળ બરાબર 110/2 બરાબર 55 સેન્ટીમીટરનો સ્ક્વેર. તેથી ત્રિકોણ MNOનું ક્ષેત્રફળ બરાબર 55 સેન્ટીમીટરનો સ્ક્વેર. સાતમું, આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ 9 સેન્ટીમીટર છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે કે 9 બરાબર 1/2 ગુણ્યા 3 ગુણ્યા વેધ, વેધ બરાબર 9 ગુણ્યા 2/3 એટલે વેધ AE બરાબર 6 સેન્ટીમીટર. તો ABCDનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ એટલે 7 ગુણ્યા 6. તો જવાબ આવશે 72 સેન્ટીમીટરનો સ્ક્વેર. આઠમું, 28 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા વર્તુળનો પરિઘ કેટલો થાય? તો વર્તુળનો પરિઘ બરાબર પાઈ ડી 22/7 ગુણ્યા 28 એટલે જવાબ થઈ ગયો 88 સેન્ટીમીટર. નવમું, 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનું ક્ષેત્રફળ કેટલું હોય? તો વર્તુળાકાર તકતીની ત્રિજ્યા R બરાબર 7 સેન્ટીમીટર. વર્તુળનું ક્ષેત્રફળ પાય R નો સ્ક્વેર 22/7 ગુણ્યા 7 સ્ક્વેર એટલે 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે કે 154 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યાર પછી છે 10મું, વર્તુળનો પરિઘ 66 સેન્ટીમીટર છે. તો વર્તુળનો વ્યાસ કેટલો હોય? પરિઘ બરાબર પાય ડી એટલે કે 66 બરાબર 22/7 ગુણ્યા ડી, ડી બરાબર 66 ગુણ્યા 7/22 એટલે ડી બરાબર 462/22 એટલે ડી બરાબર 21 સેન્ટીમીટર. 11મું, વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ 154 મીટર સ્ક્વેર છે. તો તેની ત્રિજ્યા કેટલી થાય? તો ક્ષેત્રફળ બરાબર પાય આર નો સ્ક્વેર 154 બરાબર 22/7 ગુણ્યા આર સ્ક્વેર બરાબર 154 ગુણ્યા 7/22 એટલે આર સ્ક્વેર બરાબર 49. તો વર્ગમૂળમાં આપણે 49 લઈએ તો જવાબ આવશે આપણો 7 મીટર. 12મું,
એક લંબચોરસ અને વર્તુળના ક્ષેત્રફળનું માપ સરખું છે. જો લંબચોરસની લંબાઈ 14 સેન્ટીમીટર અને પહોળાઈ 11 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L × B, 14 × 11 એટલે 154 સેન્ટીમીટરનો સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² એટલે 154 બરાબર 22/7 × r² એટલે કે r² બરાબર 1078/22 એટલે r² બરાબર 49. તો r બરાબર વર્ગમૂળમાં 49 અને rનું મૂલ્ય થશે 7 સેન્ટીમીટર. 13મું, એક વર્તુળનો પરિઘ 44 સેન્ટીમીટર છે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો. વર્તુળનો પરિઘ છે 2πr. કિંમત મૂકીએ તો 44 બરાબર 2 × 22/7 × r એટલે 44 × 7/2 એટલે 7 બરાબર r બરાબર 7. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² બરાબર 22/7 × 7², 22/7 × 7 એટલે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 154 સેન્ટીમીટરનો સ્ક્વેર. 14મું, નીચે આપેલી આકૃતિમાં છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. તો નાના વર્તુળની ત્રિજ્યા બરાબર 3.5, મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર 3.5 + 7 એટલે કે 10.5 સેન્ટીમીટર. છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr² - πr². તો એમાં આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ છીએ, ઉડાડી દઈએ એટલે જવાબ આવશે 308 સેન્ટીમીટરનો સ્ક્વેર. મિત્રો, આના પછી હવે તમારે કયા સ્વાધ્યાય પોથીનો આ જે 5મો ભાગ છે ધોરણ 7નો, એમાં કયા વિષયના કયા પાઠનું સોલ્યુશન જોઈએ છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો. સાથે સાથે જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં. 15મું, 18 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની વાડ કરવાની છે. જો 1 મીટર વાડ કરવાનો ખર્ચ ₹300 હોય તો વાડ કરાવવાનો કુલ ખર્ચ કેટલો થાય? વર્તુળનો પરિઘ બરાબર 2πr એટલે કે 2 × 22/7 × 14. 7 ઉડી જશે એટલે 2 × 22 × 2 એટલે કે 88 સેન્ટીમીટર. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 300, તો 88 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 300 × 88 એટલે કે 26,400. 16મું, જો 25 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈડાને જમીન ઉપર 350 આંટા ફેરવવામાં આવે તો તે પૈડું કેટલા મીટર અંતર કાપે? તો પૈડાનું પરિઘ બરાબર 2πr, 2 × 22/7 × 25 એટલે 1100/7 સેન્ટીમીટર. તો કુલ 350 આંટા મારશે એટલે કે 1100 × 350/7. 7 ઉડી જશે, 1100 × 50 એટલે કે 55,000 સેન્ટીમીટર. મીંડા ઉડી જશે એટલે જવાબ આવશે 550 મીટર. ત્યાર પછી છે 17મું, બાજુમાં આપેલ ટાયર ટેબલના ઉપરના ગાદીની ત્રિજ્યા 28 સેન્ટીમીટર છે. જો ગોળ ગાદીની ફરતે ટેપ લગાવવા કેટલી ટેપ જોઈશે? તો પરિઘ બરાબર 2 × π × r, 2 × 22/7 × 28, 2 × 22 × 4 એટલે કે 44 × 4. તો જવાબ આવશે 176 સેન્ટીમીટર. ત્યાર પછી છે 18મું, આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળાકાર મેદાનની ફરતે ચાલવા માટે બ્લોક લગાવવાના છે. તેની મજૂરી ખર્ચ 1 મીટરનો સ્ક્વેર બરાબર 10 રૂપિયા છે. તો બ્લોક લગાવવાનો ખર્ચ કેટલો થશે? તો ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. સૂત્ર મૂકી દઈએ, કિંમત મૂકી દઈએ એટલે ક્ષેત્રફળ આપણને મળી જશે 1232 અને એનો ખર્ચ થશે 12,320. ત્યાર પછી છે 19મો દાખલો, મહેશ અને નરેશ સમાંતર બાજુ આકારના ખેતરનું ક્ષેત્રફળ શોધવા અંતર માપે છે. મહેશે માપેલ અંતર 300 મીટર અને નરેશે માપેલ અંતર 80 મીટર છે. તો તેમના ખેતરનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ 300 × 80 એટલે જવાબ આવશે 24,000 ચોરસ મીટર. ત્યાર પછી છે 20મું, સંગીતા તેના પિતા સાથે પિરામિડ જોવા ગઈ. તેણીને દૂરથી જોયો તો ત્રિકોણ જોવા મળ્યો. પિરામિડની ઊંચાઈ 120 મીટર અને આધારનું માપ 180 મીટર છે. તો પિરામિડનો ત્રિકોણ સમજી તેનું ક્ષેત્રફળ શોધો. તો આધાર બરાબર 180 મીટર, ઊંચાઈ બરાબર 120 મીટર, ક્ષેત્રફળ બરાબર 1/2 × આધાર ગુણ્યા ઊંચાઈ 1/2 × 180 × 120. ક્ષેત્રફળ બરાબર 90 × 120 એટલે ક્ષેત્રફળ બરાબર 10,800 ચોરસ મીટર. 21મું, 20 સેન્ટીમીટરની બાજુ ધરાવતી એક ચોરસ લાદીમાં વચ્ચેના ભાગમાં એક વર્તુળ દોરેલું છે. નીચે દર્શાવેલ આકૃતિ પ્રમાણે જો વર્તુળ ચોરસની બધી જ બાજુઓને સ્પર્શતું હોય તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ચોરસનું ક્ષેત્રફળ બરાબર L × L, 20 × 20 એટલે કે 400 સેન્ટીમીટર. વ્યાસ 20 છે, ત્રિજ્યા 20/2 એટલે કે ત્રિજ્યા 10. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² એટલે કે 3.14 × 10 × 10 એટલે 314/100 × 10 × 10. મીંડા ઉડી જશે એટલે જવાબ આવશે 314 સેન્ટીમીટરના સ્ક્વેર. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર 400 - 314 એટલે કે જવાબ આવશે 86 સેન્ટીમીટરનો સ્ક્વેર. 22મું, એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એ રીતે વાળવામાં આવે છે જેથી તેની એક બાજુનું માપ 22 સેન્ટીમીટર રહે. હવે જો આ વાયરને વર્તુળ આકારમાં વાળવામાં આવે તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો. પરિઘ બરાબર 4 × બાજુ, 4 × 22 બરાબર 88 એટલે C બરાબર 2πr. 88 બરાબર 2 × 22/7 × r, 88 બરાબર 44/7 × r.
આર બરાબર 88 ગુણ્યા 7/44 એટલે કે 14 સેન્ટીમીટર. તો ક્ષેત્રફળ બરાબર પાયરનો સ્ક્વેર એટલે કે 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14 એટલે જવાબ આવશે 616 સેન્ટીમીટરનો સ્ક્વેર. ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે આપણે ખાસ સ્પેશિયલ બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે, જેની પ્રાઇસ 5,500 રૂપિયા છે, પરંતુ હાલમાં ઓફર ચાલી રહી છે, માત્ર 1,265 રૂપિયાની અંદર તમે મેળવી શકશો. તો જરૂરથી મેળવી લેજો. મોબાઈલ નંબર છે 7046222254. એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. ત્યાર પછી જાતે કરી આપણને આપેલું છે કે જમીન ઉપર નીચેના કોષ્ટકમાં દર્શાવેલ માપ પ્રમાણે વર્તુળ દોરો અને તેમાં લખોટી મૂકો. હવે નક્કી કરો કે કયા વર્તુળમાં વધારે લખોટી આવશે. 5 સેન્ટીમીટર ત્રિજ્યા, અહીંયા 8 સેન્ટીમીટર, તો વર્તુળ 2માં. 4 સેન્ટીમીટર ને 10 સેન્ટીમીટર, તો વર્તુળ 2માં. અહીંયા 10 છે, 9 છે, તો વર્તુળ 1, 7 અને 6, તો જવાબ આવશે વર્તુળ 1. ત્યાર પછી બીજું, તમારી આસપાસ વૃક્ષની નીચે જોવા મળતા કેટલાક ચાંદરવાનો વ્યાસ શોધી તેના ક્ષેત્રફળ અને પરિઘ શોધો. વ્યાસ બરાબર 10 સેન્ટીમીટર, આર બરાબર d/2 બરાબર 10/2 બરાબર 5 સેન્ટીમીટર, પરિઘ બરાબર 2 પાય આર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 5 44 ગુણ્યા 5/7 એટલે કે 220/7 એટલે 31.42 સેન્ટીમીટર. તો ક્ષેત્રફળ બરાબર પાય આરનો સ્ક્વેર એટલે કે 22 ગુણ્યા 5 ગુણ્યા 5/7 22 ગુણ્યા 25/7, તો જવાબ આવશે 550/7 એટલે કે 78.57 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 7નું ગણિત વિષયનું આ જે સ્વાધ્યાય પોથીનું આ જે પાર્ટ છે, આ જે ચેપ્ટર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે એક ગણિત વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 5ના એક નવા વિષયના નવા ચેપ્ટરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.